નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 19 અને 20 ડિસેમ્બરના રાશિ ભવિષ્યવાળ પર। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને ખાસ તમારા મિત્ર વર્તુળનો સારો એવો પ્રેમ મળતો જણાશે। આ સિવાય તમારા સહકર્મચારીઓ પણ તમારા પડખે આવીને ઊભા રહેતા જણાશે। આ ઉપરાંત તમે એ બાબતનો પણ અનુભવ કરશો કે બોસ પણ તમારા કાર્યના વખાણ કરતા આ 2 દિવસ દરમિયાન જોવા મળી શકે છે। આ ઉપરાંત તમારા જે સહકર્મચારીઓ હશે તે પણ તમારા કાર્યની પ્રશંસા કરતા જોવા મળી શકે છે। બોસ સાથે અગાઉ કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હોય તો તે સંબંધોમાં પણ ફરીથી મીઠાશ આવતી જણાશે। આ સિવાય જો તમે રોકાણ કરવાનું વિચારતા હોય તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સારી એવી સફળતા મળે તેવી શક્યતા છે। વૃષભ રાશિની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમારે કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી શક્યતા છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે તમારું મન એકદમ આનંદ અને ઉલ્લાસમાં રહેશે, પ્રફુલ્લિત રહેશે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમારે કોઈક આર્થિક સહાયની જરૂર હોય અને છેલ્લા ઘણા સમયથી આ આર્થિક સહાય તમને મળી ના રહી હોય તો આ બંને દિવસો દરમિયાન તમને કોઈક દ્વારા આર્થિક હેલ્પ પણ મળી શકે છે। આ સિવાય તમને પિતા તરફથી પણ આ આર્થિક સહાય મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। જો કદાચ પિતા ના હોય, એક્સપાયર થઈ ગયા હોય તો તમને પિતા સમાન કોઈ વડીલ વ્યક્તિ દ્વારા પણ તમને આર્થિક સહાય મળે તેવી શક્યતાઓ છે। આ બંને દિવસો દરમિયાન તમે જો રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ સારામાં સારી તમને સફળતા મળે તેવી શક્યતા છે। મિથુન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન થોડી સાવચેતી રાખવાની જરૂર છે। તમારે વ્હીકલને ખાસ ધીરેથી ચલાવવું જોઈએ આ બંને દિવસો દરમિયાન। આ સિવાય જૂનો કોઈ તમને રોગ હોય અને તેની ટ્રીટમેન્ટ જો તમારી ચાલતી હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી તમે ક્યાંક ડૉક્ટરને બતાવવાનું ટાળતા હો તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ અને જે તે રોગ સંબંધિત કન્સલ્ટન્સી લેવી જોઈએ જેથી કરીને તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને અચાનક જે આવનારો જે ખર્ચ છે તે ટાળી શકાય। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે મિત્રો ખાસ એ બાબતની કાળજી રાખવાની છે કે સાસરી પક્ષ સાથે કોઈ વાદ વિવાદમાં ના ઉતરી જવાય અથવા તો અન્યથા કોઈ પણ વ્યક્તિ હોય તેની સાથે ખાસ કોઈ ખોટી ચર્ચાઓ ન થાય, વાદ વિવાદમાં ના ઉતરી જવાય તેની તકેદારી રાખવાની છે। રોકાણ કરવા માટે આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ ટાળવું જોઈએ। કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને તમારા લાઈફ પાર્ટનરનો વિશેષ પ્રેમ મળતો દેખાશે। આ બંને દિવસો દરમિયાન તમારા લાઈફ પાર્ટનર દ્વારા તમે જે હાલ બિઝનેસ કરી રહ્યા છો તો તે બિઝનેસને એક્સપાન્ડ કઈ રીતે કરવું તે અંગેના નવા આઈડિયા પણ તમને મળી શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે નોકરી સ્વિચ ઓવર કહેતા કે બદલવાનું વિચારતા હશો તો તેમાં પણ લાઈફ પાર્ટનરનો સંપૂર્ણ સહકાર અને માર્ગદર્શન તમને મળતું જોવા મળી શકે છે। બિઝનેસ જે જાતકો કરતા હશે તે જાતકોને દિવસના શરૂઆતથી જ સારી એવી ગ્રાહકી થતી જોવા મળી શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન છેલ્લા ઘણા સમયથી કોઈક ડીલ તમારી અટકી હોય, બિઝનેસ ડીલ ખાસ કરીને, તો આ બિઝનેસ ડીલ પણ આ બંને દિવસો દરમિયાન થાય તેવી પ્રબળ શક્યતાઓ છે। આ સિવાય જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ સિઝનલ બીમારીનો ભોગ ન બનાય તે અંગેની કાળજી રાખવાની છે। ગભરાવાની કોઈ જરૂર નથી પરંતુ તમારે તમારા રૂટીન ઉપર તમે થોડું ઘણું કામ કરશો, કહેતા કે સૂવા અને ઉઠવાનો જો તમે ટાઈમ પણ મેનેજ કરશો તો તમને આ જે સિઝનલ બીમારી જે છે તે આવતી અટકી જશે। આ સિવાય જો તમે હાલ લોન લેવાનું કોઈ કાર્ય હાથમાં લીધું હશે તો તે લોન લેવાના કાર્યમાં કોઈ પેપર્સના કારણે થોડો ઘણો વિલંબ થાય તેવી પણ શક્યતા છે।
ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાનું છે કે તાકે કોઈ વાદ વિવાદમાં ના ઉતરી જવાય અને કોર્ટ કચેરીના ધક્કા ના થાય તે માટેની ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન તકેદારી રાખવી જોઈએ. આ સિવાય જે પણ સ્થળે નોકરી કરતા હોવ તે પણ સ્થળે નોકરીમાં ખાસ તમારે ચીવટપૂર્વક કામ કરવું જોઈએ. રોકાણ માટે આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે જો રિલેશનશિપમાં હશો કે તાકે પ્રેમી કે પ્રેમિકા હશો તો એકબીજાને તમે સારામાં સારી રીતે તમે સમજી શકશો, એકબીજાના માટે સારી રીતે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી શકશો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય એવું પણ બને કે તમે કોઈ બુક્સને ઘણા સમયથી ઘરમાં વસાવીને રાખ્યો હોય અને તમે વાંચતા ના હોય તો પણ આ બંને દિવસો દરમિયાન તમે આ બુક્સનું વાંચન કરતા જોવા મળી શકો છો. આ સિવાય તમે કોઈ નવી સ્કિલ પણ આ બંને દિવસો દરમિયાન શીખી શકો છો, જેના કારણે તમને જીવનમાં કંઈક નવું શીખતા હોય તેવો અનુભવ થઈ શકે છે. રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી પ્રબળ શક્યતાઓ છે. તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે ઘરેથી દૂર રહેતા હશો તો તમને થોડી ઘરની વધુ યાદ આવશે. નોકરી કે ધંધાના સ્થળે પણ તમને હવે ક્યારે ઘરે જઈએ તે અંગેના વિચારો આવી શકે છે. આ બંને દિવસો દરમિયાન તમને તમારા માતાના સ્વાસ્થ્યની પણ થોડી ઘણી ચિંતા સતાવશે. આ સિવાય જો તમે જમીન કે મકાનને ડીલ કરવાનું વિચારતા હોય તો પણ આ બંને દિવસો દરમિયાન તમને સારા એવા પોઝિટિવ રિસ્પોન્સ આવતા જોવા મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી એવું બનતું હોય કે આ અંગેના કોઈ પોઝિટિવ રિસ્પોન્સ એવા ખાસ આવ્યા ના હોય, પરંતુ આ બંને દિવસો દરમિયાન તમને આ રિસ્પોન્સ પણ ખૂબ જ સારા આવતા જોવા મળી શકે છે. આ પરિસ્થિતિમાં તમારે બેલેન્સ સાથે કહેતા કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ વિલંબ પણ નહીં, એ રીતે તમારે નિર્ણય કરવાનો રહેશે, જેથી કરી અને તમને જમીન કે મકાનની જે પણ ડીલ તમે કરો તેમાં તમને ફાયદો થઈ શકે. રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતાઓ છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ કોઈ ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હશે તો તે કામમાં પણ તમને સારામાં સારી સફળતા મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્યમાં કાળજી પણ એટલી જ રાખવાની જરૂરિયાત છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે નાના ભાઈ બહેન કે જૂના પાડોશીઓ સાથે પણ મુલાકાત થાય અને તે મુલાકાતના પગલે મન આનંદમય રહે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે. ધનરાશિના જાતકોની વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આ બંને દિવસો તમને વિશેષ કુટુંબના વ્યક્તિઓ તરફથી તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ દિવસની શરૂઆતથી જ સારી એવી ગ્રાહકી જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે જો સંબંધો બગડ્યા હશે તો તે સંબંધોમાં પણ આ બંને દિવસો દરમિયાન સુધારો આવતો જોવા મળી શકે છે અને ફરીથી તમારા જે સંબંધો મીઠાશભર્યા હતા તેવા ફરીથી સંબંધો પ્રસ્થાપિત થતા જોવા મળી શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસો થોડા સ્વકેન્દ્રિત રહેશે. એટલે કે આ બંને દિવસો દરમિયાન તમે પોતાના માટે વધુ વિચારણા કરી શકો છો કે કઈ રીતનું પ્લાનિંગ કરવું જોઈએ તમારે કેરિયરમાં સક્સેસ થવા માટે, અથવા કોઈ પણ તમે જે નવો પ્રોજેક્ટ હાથમાં લેવાના હોય તે અંગે તમે પ્લાનિંગ કરતા જોવા મળી શકો છો. વિશેષ વાત એ છે કે તમે પોતાના પર
પણ કામ કરતાં એટલું જોવા મળી શકો છો. લાઈક તમને એવું લાગતું હશે કે મારું વજન વધી ગયું છે, તો તે વજનને કઈ રીતે નિયંત્રણમાં રાખવું, અથવા તો તમારી સ્કિન થોડી ડલ લાગતી હશે તો તમે કઈ રીતે એની ઉપર ઇમ્પ્રુવમેન્ટ આવી શકે તે અંગે વિચારણા કરતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે. કુંભ રાશિના જાતકોએ આ બંને દિવસ દરમિયાન ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન તમારે ગભરાવાની જરૂર નથી, પરંતુ હોસ્પિટલના દ્વારા ધક્કા થાય તેવી શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે ક્યાંક શોપિંગ માટે બહાર ગયા હોય તો એવું પણ બની શકે છે કે ક્યાંક તમે પોતાના ઉપર વધુ ખર્ચ કરી બેસો અને તેના કારણે તમારું બજેટ થોડું ખોરવાઈ જાય અને તેના કારણે તમને થોડી ચિંતા સતાવ્યા કરે કે હવે અન્ય ખર્ચોને કઈ રીતે મેનેજ કરશો, એવું પણ બની શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે વિદેશ સંબંધિત કોઈ કાર્ય કોઈ એજન્ટને સોંપ્યું હશે અથવા તો તમે પોતે કરતા હશો, તો એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન આ કાર્યમાં અચાનક જ કોઈ ખર્ચ આવી જાય અને તમારું બજેટ થોડું ખોરવાઈ જાય. તો ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન સેવિંગ ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે અને ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. મીન રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન મીન રાશિના જાતકોને મિત્રો તરફથી સવિશેષ ફાયદો થતો જોવા મળી શકે છે. એટલે કે જે જાતકોને નોકરી નહીં હોય તે જાતકોને મિત્રો દ્વારા રેફરન્સથી નોકરી બતાવવામાં આવે તેવું પણ બની શકે છે. જે જાતકો બિઝનેસમાં રસ ધરાવતા હશે અને બિઝનેસમાં તેમની લાઈન સેટ નહીં થઈ હોય તો મિત્રો દ્વારા એવું બની શકે કે તમને યોગ્ય ગાઈડન્સ બિઝનેસ માટે આપવામાં આવે અને તે દિશામાં જો તમે બિઝનેસ કરો તો તમને સારી એવી સફળતા મળતી જોવા મળી શકે છે. આ સિવાય જે મિત્રો તમારા સોશિયલ મીડિયામાં મિત્રો હશે તેવા લોકો સાથે પણ તમારા કનેક્શનના કારણે તમને નોકરી કે ધંધામાં લાભ થતો જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ વિવિધ રાશિઓની. વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ, આ 3 રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરશો તો તમને ફાયદો થવાની શક્યતા છે. જ્યારે મિથુન રાશિ, સિંહ રાશિ અને કુંભ રાશિ, આ 3 રાશિના જાતકો માટે ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. ઓમ નમઃ શિવાય.